દેવાધિદેવ મહાદેવના પુત્ર ગણેશજી, જેનું ઋગ્વેદ પણ આહ્વાન કરે શુભત્વના દેવ તરીકે, એવા ગણેશજી નો જન્મ અને ઉત્પત્તિ કઈ રીતે થઈ એ બાબત આજે આપણે કેટલીક વાતો કરવી છે. કહ્યું તેમ માતા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવના પુત્ર એટલે ગણેશ. માતા પાર્વતી જ્યારે શિવ બહાર હોય ત્યારે એમની રક્ષા કરવા માટે શિવોના ગણ હાજર રહેતા, પણ છેવટે તો એ શિવના ગણ હતા. એક વખતે માતા પાર્વતી સ્નાન કરવા બેઠા, ભગવાન શિવ બહારથી આવ્યા, પેલા ગણ એમને રોકે એ તો શક્ય નહોતું. સીધા મહાદેવજી અંદર પહોંચી ગયા. ખૂબ ક્ષોભ થયો મા પાર્વતીને. શિવ પુરાણમાં જે કથા આવે છે તે મુજબ મા પાર્વતીની સખી જયા અને વિજયાએ એમને સલાહ આપી કે આ ગણ જે તારી ચોકી કરવા માટે, રક્ષા કરવા માટે મૂક્યા છે એ તો શિવને આધીન છે. તું તને આધીન હોય એવા એક ગણ અથવા શક્તિનું સર્જન કર જે માત્ર ને માત્ર તારો હુકમ જ માને. દેવી પાર્વતીજીએ આ વાત માની અને પોતાના શરીરના મેલમાંથી મૂર્તિ બનાવી એમાં પ્રાણ પૂર્યા. એ પુત્ર તે ગણેશ, મા પાર્વતીના પુત્ર. બન્યું એવું કે એક વખતે મા પાર્વતી સ્નાન કરવા બેઠા હતા. એમણે બાળ ગણેશને આદેશ આપ્યો હતો કે જો દીકરા, હું સ્નાન કરવા બેસું છું, કોઈ પણ વ્યક્તિ અંદર નહીં આવવી જોઈએ. માનો આદેશ. ગણપતિ જેવા ચોકીદાર. યોગાનું યોગ, શિવ બહારથી આવ્યા. મા પાર્વતીએ પોતાના મેલમાંથી આ પુત્રનું સર્જન કર્યું હતું. શિવ એનાથી પરિચિત નહોતા. પહેલા એમના ગણ આવ્યા, એમણે કહ્યું કે ભગવાનને અંદર જવા દે, કે નહીં થાય. ગણેશજી ન માન્યા. છેવટે બળપ્રયોગ કરવાનો પ્રયત્ન ગણોએ કર્યો અને ગણપતિજીએ બધાને મારી ભગાવ્યા. ભયંકર યુદ્ધ થયું, કોઈ કારી ન ચાલી. છેવટે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ભગવાન શિવ જાતે આ બાળક સામે યુદ્ધમાં ઉતરે. પહેલા તબક્કે તો શંકરનું ત્રિશૂળ પણ ગણપતિના પ્રહારથી હાથમાંથી ફેંકાઈ ગયું. અત્યંત ક્રોધિત બનીને શિવે આ બાળકનું મસ્તક છેદી નાખ્યું. મા પાર્વતી સ્નાન કરીને આવ્યા. એમણે પરિસ્થિતિ જોઈ, ખૂબ વિલાપ કર્યો. ભગવાન શિવને પણ પરિસ્થિતિનું ભાન થયું. મા પાર્વતીએ જીદ લીધી કે આને તમે સજીવન કરો તો જા, નહીં તો ના. અને છેવટે શિવે પોતાના ગણોને મોકલીને જે પ્રાણી પહેલું દેખાય તેનું મસ્તક લઈ આવવા કહ્યું. હાથીનું મસ્તક લઈને ગણો પરત ફર્યા. આ મસ્તક પેલા ધડ પર મૂક્યું. હાથીનું મસ્તક સ્વાભાવિક રીતે ભારે હોય, ધડ સાથે એનું જોડાણ તો થઈ ગયું, પણ એનું વજન આવ્યું એટલે દુંદાળા ગણપતિ આપણને પ્રાપ્ત થયા.
આ ગણપતિને ભગવાન શિવના ગણો પોતાના નેતા તરીકે સ્વીકાર્યા અને એટલે ગણ નો એક અર્થ થાય શિવની સાથે જે ગણ છે તે એના નેતા, એના મુખિયા એટલે ગણપતિ, એ ગણપતિ નામે એ ઓળખાયા. ત્યાર પછી તો ગણાધીશ અને બીજા અનેક નામો ગણપતિના છે. ગણપતિજીના પ્રચલિત નામોમાંથી કેટલાક જો જાણવા હોય તો પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજેન્દ્રમ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રશ્ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનન. આ 12 નામ ગણપતિ માટે વપરાય છે. અને ભગવાન શંકરે એમને જે વચન આપ્યું તે મુજબ શુભ કાર્યોમાં હંમેશા ગણપતિની આરાધના થાય છે. એ આપણને સૌને ગણેશોત્સવના આ તહેવારો દરમિયાન આપણા ઘરે આવે છે, આપણને મળવા આવે છે, શુભત્વનો સંદેશો લઈને આવે છે, આપણા વિઘ્ન હરવા આવે છે, આનંદ અને ઉલ્લાસની છોડો ઉડાડવા માટે આવે છે, આપણા સૌના વચ્ચે રહીને આનંદ કરીને મોદકનો પ્રસાદ આપી મોં મીઠું કરાવવા માટે આવે છે. આવા આ ગણેશોત્સવના આપ સૌ દર્શક મિત્રોને મારા વધામણા.